મંગલ મૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાય અનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. મહામુક્ત જીવબા લાડુબા આ બહેનો મહારાજમાં અતિ હેતવાળા, એમની ભક્તિથી મહારાજ વશ વર્તતા. સર્વ સ્વતંત્ર એવા પરમાત્મા એમના ઈશારાથી આખી દુનિયા નાચે. ભગવાન જ બધાને આમ જીવાડે છે ને. જેમ ઓલું રમકડું હોય ને એને ચાવી ભરે, રમકડું દોડે, ચાવી પૂરી થઈ જાય એટલે ઊભું રહી જાય. એમ બધાને આ જીવાડનારા એ તો ભગવાન છે. જેમ ઓલા પૂતળીનો ખેલ કરવા આવતા ને પેલા, શું કહેવાય એને, કઠપૂતળીનો ખેલ. એ આંગળીથી ઓલી પૂતળીઓ નાચે, એમ ભગવાનના સંકલ્પથી હવ નાચે છે. એમની સૃષ્ટિ છે, એમની માયા છે. બધાને નચાવનારા ભગવાન એવા પ્રેમી ભક્ત હોય ત્યાં ભગવાન એને વસતી જાય. ચૈત્રી સમયામાં મહારાજ વડતાલ જવાનું નક્કી કર્યું અને મહારાજે બધાને આજ્ઞા કરી, બધા હરિભક્તોને કે તૈયાર થાવ. સંતોને કીધું તૈયાર થાવ, આપણે વડતાલ સમયામાં જવું છે. પ્રેમાનંદ સ્વામીએ આ પદ બનાવ્યું, બહુ જાણીતું પદ છે. માણકીએ ચડ્યા રે મોહન વન માળી, શોભે રૂડી કરમાં લગામ રૂપાળી. માણકીએ ચડ્યા રે મોહન વન માળી. મહારાજે તાત્કાલિક કીધું, પોતે તૈયાર થઈને માણકી અસવાર થયા. પ્રેમાનંદ સ્વામીએ પણ આપણને દર્શન કેવું કરાયું. પછી શું કરી આવે, માણીગર સહુને કહે થાવો ત્યાર, મુનિ વરણી પદાતિને અસવાર, વ્રત પૂરી જાવા કર્યો નિરધાર. માણકીએ ચડ્યા રે મોહન વન માળી. બધાય તૈયાર થયા અને બધી ઘોડીઓના નામ લખ્યા. કેસર બેરી બોદલીને ફૂલ માળ, આ બધી ઘોડીઓના નામ. અત્યારે ગાડીઓનું નામ હોય ને. તાજણ તીખી વાંગળીનો ઘણો તાલ, શોભે ઘણા વાલા લાગે છે
મરાળ માણકીએ ચડ્યા રે મોહન વન માળી. થયા હાલતા મહારાજે માણકીની લગામ ખેંચી. આ જીવબા લાડુબા વગેરે બહેનોને ખબર પડી કે મહારાજ તો નીકળ્યા. મહારાજની મૂર્તિમાં વ્રતિ જોડી અને માણકીની પ્રાર્થના કરી. પ્રેમી ભક્ત વિનંતી કરે દોડી દોડી લોહ ચુંબક તુલ્ય વ્રતિ મૂર્તિમાં જોડી. વાસુદેવ નારાયણના ઓરડામાં વાસુદેવ નારાયણની મૂર્તિ પાસે ઊભા રહી મહારાજનું સ્વરૂપ અને એવી તો પ્રાર્થના કરી. માણકીની વૃત્તિને ખેંચી દરબારગઢની ડેલી ઊંધી માણકી આવીને પછી આમ યુ ટર્ન લઈને પાછી વળી મહારાજ આમ લગામ કરે પછી આમ હાલે. કારણ કે માણકી મહારાજનું મન કહેવાય, મહારાજની મરજીમાં હાલનારી, એને આમ કેવું ન પડે. જેવા લાડુબા જીવુબા એવી જ માણકી મહારાજનું મન કહેવાય, એને કેવું ન પડે. પણ આજે તો વળી પાછી જરાક આગળ હાલીને પાછી આવે માણકી. હો, મહારાજને થયું હવે જવા નહીં દે. મહારાજ પાછા આવી એ વાસુદેવ નારાયણના ઓરડાની જે ઓસરી ઉતરાદા બારની માણકી ઉપર મહારાજ બેસીને એક પગ કોર ઉપર રાખી અને આમ ઓરડા સામે જોઈ મહારાજે હાથ જોડ્યા. આજ્ઞા આપો અમે જઈએ વ્રત પૂરે, કે અમને હવે રજા આપો, આજ્ઞા આપો તો અમે જઈએ. ભગવાન જેવા ભગવાન, સર્વ સ્વતંત્ર, પણ એમના પ્રેમી ભક્તને આધીન થઈ જાય, જઈ ન શકે. મહારાજે હાથ જોડ્યા કે અમને આજ્ઞા આપો. ત્યારે બહેનોએ કીધું, મહારાજ જાવો પ્રભુ રામ નવમી નથી દૂરી, સેવક દાસ પ્રેમાનંદ હજૂરી, માણકીએ ચડ્યા રે મોહન વન માળી. કોના વખાણ કરવા? માણકીના કે લાડુબા જીવુબાના કે પ્રેમાનંદ સ્વામીના? સેવક દાસ, તો સેવકનો દાસ એવા પ્રેમાનંદ હજૂરી. એ ત્યાં હાજર હતા પ્રેમાનંદ સ્વામી, આંખે જોયેલું વર્ણન કરે છે કે મહારાજને કેવું પડ્યું, આજ્ઞા આપો. અને આ પ્રેમી ભક્તો કેવા, મહારાજ જાવ એમ ન કીધું. વાલમજી વેલાવળજો ગઢપુર, મહારાજ વેલા વેલા પાછા ગઢપુર પધારશો. પછી મહારાજ નીકળી ગયા. આ ચારેય પદ છે ને કંઠે રાખવા બહુ હેલા છે. એવું ક્રમમાં આવે છે. એકવાર અહીંથી અમદાવાદ જતા હતા કે એમાં મહેન્દ્રભાઈ શેલત ભેળા હતા અને સંતો
ગાડીમાં બેઠા હોય એટલે જન્મંગલના પાઠ ને કીર્તનો ને એવું બોલે. એમાં માણકીએ ચડ્યા એ પદ બોલવાનું ચાલુ કર્યું. એ 4 પદ બોલાણા. મહેન્દ્રભાઈ પણ ભેગા ભેગા બોલતા હતા. 4 પદ પૂરા થયા એટલે મહેન્દ્રભાઈ એવું કીધું કે આ પદો બહુ સરસ છે. કે મહારાજ ગઢપુરથી નીકળ્યા, વડતાલ આવ્યા, ત્યાં સમયો કર્યો અને સમયાનું વર્ણન બધું આવે. વચ્ચે ગાંફ રાત્રિ રોકાણા. એ વડતાલ ગયા સિંજીવાડા અને પછી મહારાજ વડતાલ આવ્યા, ત્યાં સમયો કર્યો અને બધું વર્ણન આવે. મહારાજ રંગે રહીમાં, બધાને જમાડ્યા, ગોમતીએ નાવા ગયા, આ સમયો કર્યો અને સમયો કરીને પાછા મહારાજ ગઢપુર આવ્યા. આખી યાત્રા અને સમયો 4 પદમાં થઈ જાય. અને એવું વર્ણન કર્યું જાણે આમાં આપને આમ આબેહૂબ થાય. અને આમ 4 પદ બોલતા આપણે મહારાજની આમ લીલા યાદ આવે, સ્મૃતિ થાય, મહારાજમાં હેત થાય અને ઢાળે હારો અને કંઠે રાખવું હેલું, આમ ક્રમમાં જ હેલું જાય બધું અને આખો સમયો થઈ જાય. આ પ્રેમાનંદ સ્વામીએ કેવી દયા કરી, કેવા આપણને આમ પદો બનાવીને આપ્યા. અને એમાં આવા પ્રેમી ભક્તો, એના હૃદયના કેવા ભાવ, આ ચરિત્ર પ્રસંગ સંભાળી આ પદો ગાય અને આપણા આત્માને પણ એમાં તરબોળ કરવો. મહારાજમાં આપણને પ્રીતિ વધે. જો ભગત કહે છે કે મને 4 પદ આવડે છે, અકબરીભાઈને 4 પદ આવડે, ઘણા ભક્તોને આવડતા હોય. તો 4 પદો એવા છે ને સંતોને આ પદો કંઠે હોય, આવડતા હોય. પણ આ પદો કંઠે કરવા જેવા અને મહારાજને સંભાળીને બોલીએ ને તો આપણું મન સહેજે આમાં રહે એવું છે. અને મન આઘું પાછું વહી જાય તો પાછી કડ્યું પડે નહીં, એટલે રહે જ. દરેક નવમીએ બોલવાનું, હરિજયંતીએ 4 પદ બોલો. વાહ, સરસ. હા, બોલો ભગત કહે છે કે હું રાત્રે ઊંઘ ઉડે એટલે આ બોલું કે લ્યો. એટલે ભગવાનના ભક્તોને તો આવા પદ ગાવા જોઈએ. જે આ પદ ગાતા ને અમારે દેવળિયા, જૂના દેવળિયાના ભગત હતા, દેવજી ભગત ને ના દેવજી બાપા, દેવજી બાપા નહીં, આપણે નારાયણભાઈના બાપુજી છગન બાપા. એ છગન બાપા એ મંદિરમાં સેવા કરતા, ત્યાં માણકી અસવાર એક તખ્તામાં એ સ્વરૂપ પૂજારી હતા અને આ પદ બોલતા. તો એમનો અંતકાળ આવ્યો ત્યારે એમણે કીધું મહારાજ માણકી અસવાર થઈને આવ્યા છે મને તેડવા માટે, કે અંતકાળના પદ બોલો. ભગતે એવા હતા. એટલે આમાં તો ભક્ત એ સહિત ભગવાનનું ધ્યાન થાય. ભક્ત કોણ? માણકી. અને મહારાજ આમ અસવાર હોય અને કેવી મહારાજની આમ મૂર્તિ, એનું દર્શન થાય. એટલે આ પદો બહુ સરસ. આપણે વાત તો એ કરતા હતા કે આ લાડુબા, જીવબા, એમને ભગવાનમાં કેવું હેત કે મહારાજ જઈ ન શકે, એનાથી દૂર ન થઈ શકે. મહારાજ આવીને એમ કે પ્રેમી ભક્તોને કે હવે આજ્ઞા આપો, અમે જઈ. મહારાજ વેલા પાછા ગઢપુર આવજો. અને મહારાજને પાછું થોડો ટાઈમ થાય ને અહીંયા વિરહ ચાલુ થાય ને, મહારાજને આવવું પડે પાછું. હા, 10 દિવસે મહારાજ 10 દિવસ જમી જમાડી સીધા આવ્યા. વ્રતપુરી વાસી ગઢપુર આવ્યા, મોંઘે મોતીડે વધાવ્યા. એવું સરસ. પાછા હજુરી પ્રેમાનંદ સ્વામી, એને આ દર્શન કરી આખી લીલાને આ પદોમાં ગૂંથી. તો આવા મહામુક્ત
એ લાડુબા જીવુબા આ બહેનો હતા મહારાજમાં આવા પ્રીતિવાળા. સહજાનંદ સ્વામી મહારાજની